ઈ ગયો એ જાનુડીની માં ક્યાં ગઈ? એ જાનુડીની માં લે આવી ગયા તમે? હા ઉભા રહ્યો, પાણી ભર દઉં તમને. તો તમારે હે ને પાણી તો માગશો જ તમે. ઈ મારી ટેવ એ વર્ષો જૂની પાણી માગવાની. પણ તમારી ટેવ છે તો મારી ટેવ પડી ગઈ છે. તમે નો કયો ને તોય પાણી ભર દેવાની. એટલી તું સમજુ થઈ ગઈ હો. તો પછી હવે તમારી આયરે મારે 25 વર્ષ થયા પનારો છે, પછી સમજુ થાવું જ પડે ને. વાહ ભાઈ વાહ. અને હે લાવ, હું શું કહું છું તમને, હવે આપણી જાનુડીને હોસ્ટેલમાં કહો આપણે આજ મૂકી દઈએ તો શું થાય? તને જેમ અનુકૂળ આવે એમ કર. કારણ કે મને ફોન આવ્યો તો સાહેબનો, બરોબર, કે હવે સ્કૂલ ખુલી ગઈ છે. દીકરીનું જ્યાં એની માં જ રાખે. હું તો આખા ગામમાં પંચાયતમાંથી નવરો થાવ નહીં. એટલે તને અનુકૂળતા હોય અને તને જે મગજમાં આવતું હોય એ બરોબર માન્ય કહેવાય. તમે સોડીની જરિયાઈ ઉપાધિ ન કરતા, બરોબર છે? ઈ કામ મારું છે. આપણે એટલે તો મોંઘામાં મોંઘી હોસ્ટેલમાં ભણવા એને નક્કી કર્યું છે. તો પછી માં ઈ માં દીકરીનું જ્યાં માં જ રાખે. અને તમે 5 જણામાં પૂછાવશો, બરોબર છે? ગમે એના સમાધાન કરવા હોય તો હાલો ધીરુભાઈ, હાલો ધીરુભાઈ. તો પછી બહારની પંચાયત બધી હું સંભાળું અને ઘરનું બધું તું સંભાળ. અને તમે છે ને ઘરની જરિયાઈ ઉપાધિ કરતા નહીં. તમે જાવ વાડીએ, ઓલો રોટા વોટર વાળો આવી ગયો હશે. હા તો એમ કરું. હા માસી, લે માસા, લે જય જો. શ્રી કૃષ્ણ, કેમ છે? જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આ લ્યો, આ માસીની દીકરી આવી ગઈ. ઓ વરણી કરે માતાજી સુખી કરે ને. ઓલી જાનુ ક્યાંય ગઈ? આ જાનુડી ભાઈ અંદર હલહલ કરતી છે એ ઠેલા. અરે જવાનો ટાઈમ થઈ ગયો છે બસનો. હાય, કેમ છે? સારું, તને કેમ છે? હવે તમે ઘડીક બેહો વાડીએ, પછી જાયજો. હા પાછો બેહી ગયો. અને લ્યો. બટા તે બધું તારા કપડા લતા આ તે બધું લઈ લીધું બટા? બધું લઈ લીધું છે મમ્મી. કોલેજનું જો મોડું થઈ ગયું છે એટલે અમે હવે નીકળી. અને બટા બધાય કાગળિયા લઈ લીધા છે ને? હા મમ્મી, બધાય લઈ લીધું. તો પાછી એટલે બધેથી ક્યાં પછી તારો બાપ એક તો નવરો નો હોય ને વાહે દેવા આવે. હે માસી, હા. ઓલી ફી ભરવાની હતી ઈ બધું દઈ દીધું ને હારે? અરે ફી તો હમણાં એના બાપ એને પૈસા દે. એ તું જરિયા ઉપાધિ કરમાં. હું તને શું કહું છું, હા. આ મારી જાનુડીની હે ને બધી જવાબદારી તારી. અરે માસી, તમે જરાય ચિંતા ન કરો, કાઈ ન ઘટે. હું એવી હાચવીશ ને કે તમારી એને યાદ જ નહીં આવે. પછી એના બાપુ છે ને અમારે 5માં પૂછાય છે. પછી અમારું તને ખબર છે ને આનો હા, ઈ મગજ તો મને કેવો છે. ખબર છે. તમ તાર કાઈ નહીં થાય, તમે ઉપાધિ કરો માં. હાલો હવે અમારી બસ વહી જાય, ફી ની દઈ દો એટલે અમે જાય. એ તમે હું આમને મામા મોઢું કરો છો કાકીડાની જેમ? પૈસા તો દ્યો. બાપુ પૈસા દ્યો એટલે હું હોસ્ટેલમાં ફી ભરી દઉં. તારી પાસે નથી. લે હું વહીવટ કરું છું. હું કરું છું. હા તમે કરો છો. તો મારે જ દેવા ને. હા તમારે જ દેવાના, તમે એના બાપ છો. પણ મારું નામ રોશન કરીને તો આવશે ને ધીરુ ધરમસિંહ નું મારી દીકરી. હા બાપા, હું આશીર્વાદ લઈને જાઉં છું ને તમારું બેયનું નામ રોશન કરીશ. તમે કાંઈ ઉપાધિ ન કરતા, કા સીતા? હા, ઈ તો છે જ ને. ભણવામાં હરખું ધ્યાન દેજે. ઘરની ઉપાધિ કરતી નહીં. તારી માં અંબુજા ચિમેટ જેવી આ ઘરમાં કઈ ઘટવા નહીં દે. જો આ તારા બાપને છે ને વાતમાં મારી મજાક તો તાર માસા કરી જ લેવો. ઈ બે ઘડી આનંદ કરે હા. ને તો જ જિંદગી તો ટૂંકી થાય. પ્રેમથી બોલાવે છે. તો મને તારી માયરે ફૂલ પ્રેમ ભાવથી મને ફૂલ ભળે એટલે એની મજાક કરું બેટા. તારે મનમાં નહીં લેવાનું કાંઈ. હા બાપુ, મોડું થાય છે. હવે તમે પૈસા દઈ દ્યો એટલે હું માં ફ્રેન્ડ બે જાય. આ ગઈના છે કે એમને દઈ દ્યો છો? હવે દીકરી આગળ હું ગણવાના? આ બધું એનું જ છે. માયા મિલકતા વાળ્યું બધું. જો શીતલ, ફીના પૈસા હું આ જાનુડીને દઉં છું, બરાબર? હરખાએ વ્યવસ્થિત ત્યાં ફી ભરાવી દેજે. ફી ભરાઈ દઈશ, રહેવાની વ્યવસ્થા કરી દઈશ અને માર ભેગી જોડાવી સમય બે એક જ રૂમમાં રહેશી. માસી તમે જરાય ચિંતા ન કરો. કાઈ વાંધો નહીં. હાલો હવે છે ને માતાજીનું નામ લઈને નીકળો બેટા. ધ્યાન રાખજો હો બેટા. આશીર્વાદ તો બાપના લેતી જા. હા તમારી માથે ઉતરી તને છે. હોવર નહીં કરે. સુખી રાખે. હા ભૈરા હાલો ભોગ. માસી, જય માતાજી. જય માતાજી આવજો. બેટા. હાલો માસા. હું ભૂખી રેનો વાંધો નથી, પણ મારી દીકરીને ખવડાવજે. એમ ન બોલાય પણ હવે. આ માસા તો પણ હવે સુઈતરા જ નહીં. હાલ હાલ જાનું, હાલ મોડું થાય. હાલો બા બાપુ, જાઉં છું હો. હા જાઓ બેટા, ધ્યાન રાખજો હો. હા બા. હા રામ. હું સીતારામ. આ ઉંમરે કઈ હું થોડો ડિસ્કો ભાંગડા કરીશ? સીતારામ જ બોલું. હવે સોડી વહી ગઈ ને, હવે જાવ વાડીએ. ઓલો આવી ગયો હશે રોટા વોટર વાળો. પછી પાછો કેટલા વાગે આવું? લે એ તમને જઈ ભૂખ લાગે ને તો પાછા ઘીરે આવજો. તારો અવાજ તો બાકી પતાર તુંબડી જેવો. કાનના પડદા ફાડી નાખ્યા. જાવ ને, જાતા હોય ન્યા. હું ભરતા વાત કરવી.
હવે યાર તને તો હું કેવું સંજયભાઈ હવે મારે આપણે કોલેજમાં હવે હાવ ઠામકી મજા નથી આવતી. તમને તો જરી કઈ આવતી છે, મને તો જરી કઈ ઇન્ટરેસ્ટ જ નથી. જ્યાં જ્યાં નજર નાખ્યું ને જૂના ને જૂના ડમ્ફર હોય. હવે તો મને મૂકી દે. માર તું ખવડાવે તું સાનો. હવે સાનો માનો રે આપણને અત્યાર લગી કોઈ માર્યા હે? લાગે છે કોક આ નવ્યું આવી છો. અને ઓલ્યો હંધો ઝગલો રહ્યો ને એ મને કાલે વાત કરતો હતો કે આ બાજુની ઓલી છોડી રહી ને એ કે કોઈની હામું જ જોતી નથી ને એવી સંસ્કારી હે એની તો વાત જ જવા દે. હવે જવા દે, ભૂલો તું. એ તને ખબર હે એમ કે ને કે કોઈની હામું નથી જોતો, બરાબર છે? એને જ આપણે કરીને બતાવી દેવું. બોલ. હવે ભરતા તારું કામ નથી. અને અત્યાર લગીને જે તે છોકરીઓ પટાવી ને દીકરા ઈ માયલી છોકરી નથી, આ તો રાપચીક માલ છે. અને જો તું પટાય ને તો તને હું હાસો કહું. એલા ભાઈ, હજી તારા મનને વેમ છે અને હજી તું મને નથી ઓળખતો, બરાબર? હું ધારું ને એ કરી શકું અને હું ધારું ને એ છોકરી પટાવી શકું, બરાબર? મારામાં એટલી હસિયાત છે અને એટલી મારામાં તાકાત છે. હવે ઓલો ઝગલો કહેતો હતો એની પાસે ઓડી ગાડી બંગલા, તોય ઈ છોકરીએ એને કાંઈ ભાવ નથી દીધો. એલા ઓડી ગાડીથી ને બંગલાથી પ્રેમ નથી થતો. અને ઓડી ગાડી હોય કે રૂપિયા હોય કે બંગલા હોય કે હારી હારી હોસ્ટેલમાં ગમે ને એને ફરવા લઈ જાય ને એમ કાંઈ નથી થતું. પ્રેમ ખાલી એક મીઠી બોલીથી ને થાય છે. ખાલી મીઠું બોલતા આવડે ને એટલે ઈ તારા પ્રેમમાં ફીદા થઈ જાય. હવે તું વાત શું કરે સંજયભાઈ? મને લાગતું નથી તું એ સાચું બોલે છે. એની માથે લાગી જાય શરત. બોલ. તું કે એટલે લેની તું કે એટલા દીમાં એને છે ને પટાવીને અને બતાવું અને મારી ભેગી તને દેખાડું કે આ શું છે. હવે સંજયભાઈ જોઈ લે. આ તો મારી શરત 50,000 શરત. જો તું એને દેખાય ને તારી હારે તો 50,000 રૂપિયા તને હે ને તારી ડ્યુટી માંથી ગણી દઉં. 50,000 ની શરત મારી હે ને, તને 5 દિનનો ટાઈમ દઉં. જા સઠા જમણે મારી ભેગી હોય અને આ જ જગ્યાએ જા. આ તો કાંઈ વાંધો નહીં. પાકું તને માલ તું તારે જા યાદ રાખજે અને દી ગણવાનું ચાલુ રાખજે તું. અલ્યા ભલા મણા, મને એવું લાગે છે તારું હે ને મારીને તું ગાભા તારા કાઢ નાખજે એવું મને લાગે. ભાઈ ઈ તારો વેમ છે અને હમણાં પ્રેમ કરીને બતાવીશ ને ત્યારે તને ખબર પડે. આ તો જોઈ લે હાલ. જોઈ લે ભેગા છે હાલ. એટલે આ તો ગયો પણ ભરતા તું હે ને મને એવું લાગે ગાંડો થયો. તારી ગાડી તું મૂકીને વ્યો ગયો એ કાંઈ જેવો તેવો ગાંડો નહીં, પણ હું કાંઈ તારી જેવો ગાંડો નથી. ગાડી હું લઈ જાઉં અને કંઈક એવું લાગે તો છોકરી હું લઈ જઈશ. આ ભરતા જેવી ગાડી ભરતા એટલે આ હાલી હો. હા એલા ભરતા કેમ માથા કૂટે? શું થયું? આ શીતલ, હવે તને શું વાત કરવી યાર? કાંઈક કીધા જેવું નથી. થયું પણ ઈ તો કે. અને જો હું તને વાત કરું, બરાબર, અને એ ફોલ્ટ તારેથી નીકળશે. મને મગજમાં ગયું જ હતું પણ એ તારી એનો ઉકેલ નીકળશે એમને. હા એમ કે ને. હવે વાત જાણી એમ છે, ઓલા સંજયભાઈ નો રહ્યા, ઓલા તારો ભાઈબંધ સંજય આપણી યાર બે ઈ. હા ઈ એમાં એનું હું એમાં અમે બે એક દી બેઠા હતા, બરાબર, અને તમે બે ઓલી નીકળ્યું તો ખબર તાર ભેગી ઓલી હતી. જાનુ. હા એનું નામ જાનુ હે. હા ઈ માર ફ્રેન્ડ છે ખાસ, એનું નામ છે જાનુ. નામ એ સારું હે. હવે એમાં અમારા બેને વાણા તોણ થઈ છે ને એની અરે મારા વટે વાત ચડી ગઈ છે. એણે મને શું કીધું, મને કે બતા આ છોકરી કે અહીંયા ભણવા આવી ને કે, બરોબર છે, કોઈ છોકરા સામું નથી જોતી, કોઈની હારે કોઈ કે વિક્રેશ કાંઈ નથી દેતી કે, બરોબર, તો કે એ છોકરીને તું પટાવી લે ને કે, એટલે તું કે ને એટલા પૈસા તને આપું કે, એટલે એ કામ મારે તને હોપવાનું છે. બોલ તારે તને કેટલા પૈસા આપવાનો છે? મને 50,000 નું કીધું છે ને 5 દીમાં પટાવવાની છે, આ 3 દી થઈ ગયા. એમ તો પટાવીને દઈશ તો મને કેટલા આપીશ તું? હવે એમાં મારી પાસે પૈસા લેવાના હોય 5-10,000 તું લઈ જજે ને. બીજું મારે હું થોડાક લિપસ્ટિક પાવડર ના થઈ જાય હમણાં આ મહિને છે ને મેં કઈ કર્યું નથી ને, તું મને ખાલી 10,000 આપજે. બોલ હું તારે આગળ આમ બેઠક કરાવી દઉં. પાકું? પાકું. મારી જ થઈ જશે. હા ઈ પસ્તાર જોવાનું, તને ને મળાઈ દઉં, તારે મને 10 દઈ દેવાના, પછી તું જાણ ને ઈ જાણે. એમાં શરત એક બીજી ઊભી થાય હો, પાછી સમજી વિચારીને કરજે. જો ઈ નો થાય તારે આવવું પડશે. ના હો, હું ક્યાંય ના આવું, મોઢું કરીને વાત કરજે, બાકી આ ચંપલ હગું નહીં થાય. હા લે તો 10,000 મફત થોડા થાય છે. ઈ તો હું તને મળાવું એના 10 લઉં, તને ઓલો 50 દે. એ મારી વાત સાંભળ, પાછી તું ખારી બહુ લવિંગ ગયા મરસા ગોણે દઈશ બાપા, પણ છે ને હાથ લગનમાં ફીટ આપણું કરાવી દેજે. કાઈ વાંધો નહીં, કરાવી દઉં. હમણાં જ એને લઈને અહીંથી નીકળું છું, જોતું પછી તારું ફિટ કરાવી દઉં. પાકું? હા પછી તું ગોઠવી નાખજે તમ તાર. બાય. આવજે. હવે તું જો સંલા, જો તારા 50,000 ગયા, મારી હમો વટા ચડ્યો ને, હવે જોઈ લે.
હું ભરતા હવે તું 3 દીધી તો માખ્યું મારે છે. એલા ભાઈ થઈ જાય છે બધા હાય શીતલ. સંજય હાય હા હાય. જાનુ આ મારો ફ્રેન્ડ ભરત છે અને આ સંજય છે અને આ જાનુ છે. જો સને ભરત હું શું કહું છું, હું સંજય કોફી લઈ આવી ત્યાં લગી તમે બે વાત કરો. એ વાત તે મુદ્દા નહીં કરી. હા જા એ તું કઈ બરાબર છે એવું કરું છે? એટલે કરવાનું જ હોય ને. હજી તો પૂછે છે કે એવું જ કરવું છે. ઠીક હાલ આમાં દોસ આટું જ ગમે કરવું પડે. શીતલ ઘાયો ઘા આવજે હો. અરે હું 5 મિનિટમાં ગઈ એવી આ કઈ અજાણ્યું નથી, આ મારો ફ્રેન્ડ જ છે. હા હા એની યાર વાત કર ત્યાં લગી હું તારા માટે કોફી લઈ આવું. અને તું એકલી લઈએ તો એમ બે રેવી. અરે તારે કાઈ રહેવાની જરૂર નથી. આગળ જા. આ જોજે હરવું હાકજે. એને નો આવડે તો મને આવડે છે, તું તારું કામ કર. સમજાઈ ગયું ને? ક્યાં મળે અને શું થાય છે? આ હાલ તું કેમ નથી? એનામાં ક્યાં પેટ્રોલ હે? આ બગડી ગયું લાગે. બે ગયા હા જવા દો જવા દો. બાય. વાહ આમ જો આ શીતલ રહી ને એને ઈ મારી ફ્રેન્ડ કેદુની છે અને અમારે એવું પડે ને કે એમાં કાંઈ ઘટે નહીં. તમને કાંઈ વાંધો તો નથી ને? અમે બે નાનપણની જ ફ્રેન્ડ છે. એ હા તો તમને શીતલે બધી વાત કરી? ના મને કઈ વાત નથી કરી. અરે યાર શીતલે શું કર્યું હોય છે? હવે એમાં એવું છે કે હું તમારી હારે છે ને પ્રેમ કરવા માંગુ છું. પેલી મુલાકાતમાં પ્રેમ? લે હવે આમાં તો વાર શું હોય? જો એકાબીજાને ગમતું હોય તો હા પાડી દેવાની હોય. બસ કાલ સવારે વળી આજે હું ગમું ને કાલ બસ તને બીજી ગમે તો? અરે એવું મારામાં ન આવે. અને મેં આ જિંદગીમાં પહેલી વાર તમને પૂછ્યું. બાકી કોઈને છે ને કેટલી મને કહેતી હોય ને તો હું ના પાડી દઉં અને મોઢા ફેરવીને હું ઉયો જાઉં છું. હું એવો છોકરો છું. સીધો હોય તો વાંધો નહીં, વળી કાલ સવારે દગો ન દેતો કોઈ તો દી- પ્રેમ કરું. કોઈ દી દગો ન દઉં અને મારામાં કોઈ દી દગો આવશે નહીં, પણ તમે દગો ન કરતા એટલું હું ધ્યાન દગો રાખો. નહીં કરું. નામ તમારું? જાનુ. આ હા હા ઝટકા આવે એવું નામ છે. લે તમારું નામ જાનુ? ફૂઈએ નામ સારું જોઈને પાડ્યું છે એમ. તો હવે હાલો ફ્રી આવી આમ. એ તો ભલે ને કોફી ને એવું લેવા ગયા, આફુડા વાટ જોઈશે, પછી આપણે પાછા ભેગા થઈ જઈશું. હાલ હા હા જાનુ હવે તું જડી ગઈ ને એટલે હવે મારે કાંઈ જોતું નથી. બસ આવો ને આવો આપણે પ્રેમ રાખજો. દગો હું નહીં કરું ને તમે ન કરતા. અરે હવે હું કોઈ દી જિંદગીમાં દગો ન કરું ને ઓલા સંધ્યાને હવે ખબર પડી જાય છે કે હવે જાનુ કોની? ભરતાની. જાનુ હું કહું છું મારી મમ્મી ને મારા પપ્પાએ મારી વાટ જોતા હશે એટલે મારે ઘરે જવું પડશે. એટલે તું તારા ઘરે જા અને હું મારા ઘરે જાઉં. મારા ઘરે નથી આવતી તું? ના હું પછી તારા ઘરે નિરાતે આવીશ ક્યારેક. હા તો હું જાઉં. હા કાઈ વાંધો નહીં. બાય. Bye. આવજે. હું શું કહું છું તમને? હા કશું આ સોડીનો ફોન તો આવ્યો તો હું આજ આવવાની સૌ, બરોબર. પણ હજી કઈ કોરાણી નહીં. આ હાંજ પડી ગઈ હાંજ. પણ એને કોલેજેથી રિક્ષા કાંઈ વાહન મળ્યું ને કદાચ હાલીને બિચારી આવતી હશે તો કઈ ન્યાથી થોડીક હાલીને આવી આવી ઘેલ હાગરી હું વાતો કરતા હશો તમે. નકર દીકરીને કોઈ દી આટલી વાર ન લાગે આવતા. અને છે ને મને ઉજોડ ઉજોડ ઘરમાં લાગે છે. તમે તો ઠીક છે આ હળી કાઢીને બારા વહી ગયા, ખાઈ ખદોડીને આ બારા વહી ગયા. હું ઘરમાં ને ઘરમાં બોરિંગ થઈ જાઉં છું. બોલો. હે ઉભી રહે તો. આ હું તે કરી ઊંઢડીના પેટની આ તે હું કારા કામ કરીને આવી. આ કોનું પાપ લઈને આવી આયા? હું કરસ? એ માં પાપ નથી, હું તો ભરતાઈ રે પ્રેમ કરતી હતી. હવે બૈરો તારો પ્રેમ તે પ્રેમ લીલા કરવા મોકલી હતી કે ભણવા મોકલી હતી? ઠોબારી તે તો નાક વઢાવ્યું નાક મારું. પણ શું રાડું નખસ આટલી બધી? મને તો કાંઈક જાણ કર. શું ખારી સાત દીકરી ઉપર? હું તમને જાણ કરું વોકરો. આ જો પરાક્રમ કરીને આવી તમારી ગગી. હા હું એ ઈ તો વાત છે બધી. એ વાક તારો હે. તને કીધું તું કે દીકરીનું ધ્યાન રાખજે, દીકરીની સંભાળ તારે રાખવાની હોય. સંભાળ તારી ઉપર હતી બધી. તે કાંઈ જ્યાં જાય ને કોઈ પૂછડે ન ફરતું હોય. અને મને નહોતી ખબર કે મારા સંસ્કાર લજાવશે. વાક તારો હે. દીકરીનું ધ્યાન તારે રાખવું તું. તે કીધું તું તમારી દીકરીને કાંઈ નહીં થવા દઉં. હવે મારા બાપ ઉઠીને હું કેવું દીકરીને? તમને ઢઢળિયો હતો મારી છોડીને હોસ્ટેલમાં મોકલવી છે. મોકલો હું કાઢી લીધું. તો તારો વાક હે. હવે ભોગવતું આનું બધુંય. હું ભોગાઈ હવે. નાક કપાઈ
રોકાયું મારું સમાજમાં. અને મેં તને આવા સંસ્કાર દીધા છે હું કરસ અને એ હતો કયો કપાતરના પેટનો એ માં વાળો ભરતો હતો. એ મેં વેલે ભરતો હતો. તું કાઈ 100 મહિનાની ગોગલી નથી, કાઈ લવાડીના પેટની નથી. અને ઓલી તારી બેનપણી ઓલી શીતલ નથી, હા એ ક્યાં ગઈ? ઈ તો પરબારી ઘરે વઈ ગઈ. તે એને તને કાઈ કીધું નહીં કે આ ન કરાય આવું એમ? એનો જ ફ્રેન્ડ હતો બા. હવે ઈ ભરતાને ઉઠાઈ મારી નાખી. હું ઠાઈ મારી નાખીશ. હવે આ કલંક લાગ્યું ઈ નહીં જાય. ઈ તારે જોવાનું બધું. તે કીધું તું દીકરીને કાઈ નહીં થવા દઉં. અને ઓલી આમ જો પરબારી વઈ ગઈ ઘરે મૂકવાય ન આવી. તારી ઉપર મને વિશ્વાસ ભરોસો તો. વિશ્વાસ તો મને આની ઉપર હતો. અને આવા પ્રેમ નો હોય, આ કોકના પાપ લઈને નો ધોઈડું અવાય ઘરે. એ બા મેં પાપ નથી કર્યો, પ્રેમ કર્યો છે ને એને વચન દીધું એક તારી હારે લગ્ન કરીશ. હે જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજેવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.